હા ડીકે સાહેબ. જય સિયારામ. હું ધનસુખભાઈ પંડ્યા. આજે 1008 માનની શ્રી પરમનિષ્ઠ સુખરામદાસ બાપુના સાનિધ્યમાં ગામની અંદર એક પ્રભાત ફેરીનું આયોજન થયેલું. જોકે ઘણા સમયથી આ થાય છે, પણ આજે જ હું આ પ્રભાત ફેરીમાં જોડાયો છું. મને કંઈક અલૌકિક અનુભૂતિ થાય છે. ગામની અંદર શેરીઓમાં રામ રટણ કરતાં કરતાં, સંકીર્તન કરતાં કરતાં અમે અહીંયા પાછા ફર્યા છીએ અને કંઈક અલૌકિક અનુભૂતિ થાય છે. જય સિયારામ. શ્રીરામ. આ પ્રભાત ફેરી સુખરામ બાપુના સાનિધ્યમાં ચાલે છે, એમાં હું પણ જોડાવું છું ને મારું નામ કમલેશભાઈ વિઠલાણી ને આ પ્રભાત ફેરીમાં ખૂબ જ આનંદ આવે છે. અને બાપુના કહેવાથી કે ભાઈ રોજ સવારે નાહી ધોઈને તિલક લગાવીએ તો આપણા ભેગા આપણા ભગવાન સાથે રહીએ. રોજ સવારે તિલક કરવું જોઈએ. અને બાપુએ કીધું એમ કે ધોતીને જભો પહેરીને આવો તો એ સારું રહે. તો હું પણ એવું ઈચ્છું છું કે હું પણ આવતી વખતે ધોતીને જભો પહેરીને આવીશ. અને મારા મિત્ર મંડળ, સગા સંબંધીઓ જે કાંઈ છે એની માધ્યમ ફોનથી કે રૂબરૂ મળીને પણ એને હું આહવાન કરી કે તમે પણ આમાં જોડાવ. આ સારું કાર્ય છે, આપણું પોતાનું કાર્ય છે ને આપણા શરીર માટે સારું રહે, નવી ઉર્જા મળે. રોજ 1 કલાક ધૂન મલાય, રામ ભગવાનનું નામ લેવાય, શરીરમાં સ્ફૂર્તિ રહે. ને સંદેશો હું એક જ આપું છું કે દરેક આમાં જોડાય ને સારું કાર્ય છે. ને હું રામ ભગવાનનું કલાક નામ લઈએ તો 24 કલાકમાં 1 કલાક ભગવાનનું નામ લઈએ તો આપણા શરીરમાં ઉર્જા આવે ને આપણે પોઝિટિવ રહીએ ને સારું કાર્ય કરીએ ને ખોટું ન કરી શકીએ. ભગવાનનું નામ લીધું હોય તો આપણને એક પ્રેરણા મળે. જય શ્રી રામ. જય શ્રી. વાહ, સરસ. અમારા જે બિઠલાની ભાઈએ સરસ મજાની વાત કરી કે ધોતી ને જબ્બા સાથે જોડાઈ એને અમારી બધી જે પ્રભાત ફેરીની ટીમ છે, પ્રભાત ફેરીની ટીમ જો તાળીઓથી તમને બધા બિરદાવ્યા છે. એટલે ખૂબ સારું આમ જે આપે નિર્ણય લીધા છો. જય સિયારામ. સિયારામ બાબુ. મારું નામ રાજદીપ દેવમુરારી. હું આજે જ જોડાણો છું પ્રભાત ફેરીમાં. મને બહુ જ આનંદ આવે છે, ખૂબ જ મજા આવે છે. જય સિયારામ. જય સિયારામ. તમે યંગ છો અને યુવાનો માટે શું તમે સંદેશા આપશો પ્રભાત ફેરી માટે? પ્રભાત ફેરી માટે યુવાનોને મારો એ સંદેશ છે કે આપણે દર શનિવારે અહીંયા પ્રભાત ફેરીનું આયોજન થાય છે, તો અહીંયા આવવું જોઈએ. બાપુ હારે આપણે પ્રભાત ફેરીમાં જવું જોઈએ. શ્રી રામ નામનું આપણે ધૂન ગાવી જોઈએ અને ખૂબ જ આનંદ મેળવવો જોઈએ ને આમ એક નવી ઉર્જા પ્રાપ્ત થાય અત્યારે. વાહ, જય સિયારામ. જય સિયારામ. જય શ્રી રામ. અમને આ રામ નામ લેવામાં બહુ ખૂબ આનંદ આવે છે અને બહુ મજા આવે છે. સવારમાં ભગવાનનું નામ લેવાય તો સરસ. માધવીબેન, આપે સવારે 4 વાગે અહીંયા આવી ગયા છો, તો આપને કેવી અનુભૂતિ થઈ? બહુ સરસ મજા આવે છે. આપ બેન? સીતારામ. મારું નામ દ્રષ્ટિ છે. ખૂબ મજા આવે છે રામધૂનમાં સવારે ભગવાનનું નામ લઈને. જય સિયારામ. મારું નામ મનીષા ખરેખર મેનુજી છે અને બહુ જ મજા આવી. ભાઈઓ બહેનો ને બધી સંખ્યામાં ખૂબ થાય એવી મારી પ્રાર્થના છે. જય શ્રી રામ. સીતાબેન ઠાકર. સવારે અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે પ્રભાત ફેરીથી. જય શ્રી રામ. જય સિયારામ. પ્રભાત ફેરીમાં ખૂબ આનંદ મળે છે અને હરેક સમય આજે 3જો દિવસ છે. 3 દિવસથી આ પ્રભાત ફેરીનું આયોજન ચાલુ છે અને સુખરામ બાપુના સાનિધ્યમાં ખરેખર ખૂબ આનંદ થાય છે અને પ્રકૃતિનો ખૂબ લાભ મળે છે. જય સિયારામ.